શું કહે છે જો, ધ વેપર્સ, વેપરનો અર્થ થાય વેફર ને વેપર એટલે કે વરાળ, રાઈઝ એટલે કે જાય છે, હકીકતમાં રાઈઝ એટલે ઉગવું થાય, પણ અહીંયા જાય છે ઉપરના તરફ જાય છે, વરાળ જાય છે કઈ બાજુ, તો કે ટુ એટલે દિશા બતાવે છે, કઈ બાજુ જાય છે તો કે જે મોર્નિંગ સવારનું જે આકાશ છે આકાશ તરફ વરાળ જાય છે. સ્વાભાવિક છે, આવા બધા પર્વત હોય, આ પર્વતની અંદર આવી વરાળું હોય, કારણ કે અહીંયા નકરો બરફ પડતો એટલે ધુમ્મસ જેવું હોય, અને એ વરાળ આકાશના તરફ જતી હોય, ધુમ્મસ જ હોય, પર્વત પણ એટલા ઊંચા હોય, તે આ જે વરાળ છે એ આકાશના તરફ જાય છે. ક્યાં ગણે તો કે ક્લેડ એટલે ઢંકાયેલું છે, ક્લેડ એટલે કે ઢંકાયેલું, ક્લેડ એટલે ઢંકાયેલું છે. પર્પલ ગ્લોરી, ગ્લોરીનો અર્થ ભવ્ય થાય, પર્પલ એટલે કે પર્પલ કલર, પર્પલ કલર એટલે કે જાંબુડિયો કલર. આપણે આઈપીએલ જોતા હોય એની અંદર બે કેપ આવે છે, ઓરેન્જ કેપ અને પર્પલ કેપ, જે બોલર માટે હોય છે, જાંબુડિયો કલર. અહીંયા આપણે જોઈએ ને આ પ્રકારનો કલર. તો જે પર્પલ કલરનું જે આકાશ છે, જે પર્પલ કલરથી જે ઢંકાયેલું જે આકાશ છે, તમે અહીંયા જોવો છો બધું આકાશ પર્પલ કલરથી ઢંકાઈ ગયું, તો જે પર્પલ કલરથી ઢંકાયેલું જે આકાશ છે એના તરફ આ જે વરાળ છે ઉપરના તરફ જાય છે. વાઇલ એટલે કે જ્યારે લવ લાઇટ છે એ ગ્લો થાય છે, એટલે કે લવની પ્રેમની લાઇટ ગ્લો થાય છે. લવ લાઇટ ગ્લો થવું એટલે શું ભાઈ, સરસ મજાનું દ્રશ્ય હોય ને તમે અહીંયા જોતા હોય, અહીંયા ઉપર ઊભા હોય, તમને સમજી લો કે આ પર્વત છે કાંચનજંઘા ઉપર પહોંચાડી દીધા હોય, તમે અહીંયા ફરવાઈ ગયા હોય ને ઊભા હોય, અને આવો પ્રકાશ તમે આવજો એટલે આપણી અંદર તરત શું પ્રેમ, આપણી અંદર પ્રેમ ઉભરી આવે, લવ લાઇટ ગ્લો થાય છે. ક્યાં કણે લવ લાઇટ છે ગ્લો થાય છે? ઓન એટલે ઉપર, ઓન ધ ઇટરનલ સ્લો, ઇટરનલ એટલે કે હંમેશના માટેનો, હંમેશા શાશ્વત માટેનો, શાશ્વત એટલે હંમેશા, હંમેશનો માટે જે સ્નો, હંમેશના માટેનો જે સ્નો છે, બરફ છે એના ઉપર. અને આ બરફ ક્યાં છે તો કે પર્વત ઉપર, કારણ કે એ બધા પર્વત છે અહીંયા નકરો બરફ જ હોય. જમ્મુ કાશ્મીર છે, પછી હિમાલયના બધા પર્વત છે અહીંયા નકરો બરફ હોય. તો કે આ બરફ છે, આ બરફની ઉપર, સોરી આ પર્વત છે, આ પર્વતની ઉપર શું છે? બરફ છે. અને આ જે બરફ છે એની વરાળ ઉપર જાય છે, આ જે બરફ છે અહીંયાથી જે વરાળ છે ઉપર જાય છે, અને આ જે પર્વત છે એ પર્વત ઉપર લવ લાઇટ છે એ ગ્લો થાય છે. અપોન ધ સમિટ હોરી, અને આ બરફ પાછું ક્યાં છે એ તો મેં તમને અત્યારે જ વાત કરી. અપોન એટલે ઉપર છે, આ બરફ ઉપર છે. સમિટ એટલે પણ શું? સમિટ એટલે શિખર, અને શિખર કેવા છે? હોરી, હોરી એટલે પ્રાચીન, વર્ષો જૂના. હા, આપણે એમ તો ના કહી શકીએ હિમાલય છે, હું જેટલા વરાનો છું એટલો હિમાલય છે, કે મારા પપ્પા જેટલા વરાના છે એટલે હિમાલય છે. નહીં, હિમાલય ક્યાંનો? વર્ષોથી છે, પ્રાચીન સમયથી હિમાલય છે, અને અહીંયાથી વરાળ ઉપર જાય છે. એન્ડ ધ હિમાલયાસ ક્વીન, જો ક્વીન એટલે રાણી. હવે અહીંયા જે લેખક છે, આ જે હિમાલય જે પર્વત છે, મતલબ જે કાંચનજંઘા જે પર્વત છે, આ કાંચનજંઘા પર્વત છે એને અહીંયા જે લેખક છે એને હિમાલયની રાણીની ઉપમા આપી છે. જ્યાં ન પહોંચે રવિ ત્યાં પહોંચે કવિ. હિમાલયની રાણી કહી દીધી, એને હિમાલયની રાણીની ઉપમા આપી દીધી આ પર્વત. અને હિમાલયની રાણી કેવી છે એની વાત આપણને કરે છે. તો હિમાલયની રાણી છે કામ એન્ડ સિરેન, સિરેન એટલે ગંભીર થશે, બીજા અર્થમાં આમ કહીએ તો શાંત જ કહેવાય. હિમાલયની રાણી કામ એન્ડ સિરેન છે, શાંત અને ગંભીર છે, શાંત છે. અને આ હિમાલયની રાણી શું કરે છે? રિટર્ન ધ હેવન્સ ગ્રીટિંગ, હેવન્સ ગ્રીટિંગ, હેવન એટલે કે સ્વર્ગ થશે, સ્વર્ગ છે ને એનું ગ્રીટિંગ એટલે કે અભિવાદન છે ને એ રિટર્ન કરે છે. રિટર્ન કરે છે એટલે શું? તો કે આ ઊંચો પર્વત છે, સ્વાભાવિક છે. તો કે હા, હવે વહેલી સવારે જ્યારે સૂર્યોદય થાય એટલે સૂર્યનું પહેલું કિરણ અહીંયા પડે, તો સ્વાભાવિક છે. તો કે હા, તો એ પણ એનો જે પ્રકાશ છે અહીંયાથી પાછો સામે જાય છે. ગ્રીટિંગ એટલે શું થાય? અભિવાદન. જે લોકો તમને હાય હેલો કેમ, તો હાય હેલો, તમે ગુડ મોર્નિંગ કહો તો એને શું કહેવાય? એને ગ્રીટિંગ કર્યું કહેવાય. તો આ પણ જે હિમાલયની રાણી છે એ રિટર્ન કરે છે હેવન એટલે કે સ્વર્ગને, એને શું કરે છે? અભિવાદન જે લે છે, જે રંગબેરંગી કલર આવે છે એને પાછું રિટર્ન કરે છે. અને હિમાલયની રાણી છે એને રોબ્સ, રોબ્સ એટલે કે જબ્બા થાય, કપડા થાય, એને જબ્બો પહેરેલો છે. કેવો છે? વ્હાઇટ કલરનો જબ્બો પહેરેલો છે. ભાઈ એ પર્વતે ક્યાંય જબ્બો ન પહેરેલો હોય, પણ કેમ કે છે આવા વ્હાઇટ કલરનો એને રોબ એટલે કે જબ્બો પહેરેલો છે? તો કે આ પર્વત છે, તમે અહીંયા જોઈ શકો છો, ઊંચો પર્વત છે ને, અહીંયા તમે નકરો બરફ જ જોવો છો, જાણે કે પરી હોય, સફેદ આપણને દેખાય, એટલે એને સફેદ કલરના કપડાં પહેરેલા છે ને એવી ઉપમા આપી છે. અને આ જે હિમાલયની રાણી છે એ બાથ એટલે કે સ્નાન કરવું, સ્નાન કરે છે. શેની અંદર? ગોલ્ડન લાઇટની અંદર સ્નાન કરે છે. ગોલ્ડન લાઇટ એટલે શું? તો કે ભાઈ વહેલી સવારે સૂર્યોદય પડે, અહીંથી સમજી લો કે સૂર્ય ઉગ્યા છે, અહીંયાથી તમે જો સૂર્ય ઉગે છે,
સૂર્ય આખો બહાર નહીં નીકળ્યો, થોડોક બહાર નીકળ્યો છે અને એનો જે આછો છે પ્રકાશ છે એ સરસ મજાનો બહાર સોનેરી કલરનો, ગોલ્ડન કલરનો એનો પ્રકાશ બહાર નીકળે છે અને એ પ્રકાશ અહીંયા પડે. આપણે સાંજે નદી સૂર્ય આથમતો હોય નદીમાં એ તમે જુઓ ને એ મસ્ત સોના જેવું લાગે. તો આ જે હિમાલયની રાણી છે, બાથ એટલે કે સ્નાન કરે. પછી સ્નાન કરે છે એટલે આમ પાણીથી ઉપર નાખીને સ્નાન ન કર્યું કહેવાય. આપણે તડકામાં બેઠા હોય ને તો એને બાથ કહેવાય. આપણે શિયાળો હોય ને સવારે બેઠા હોય ને બાથ. અને વિદેશના માણસો તો અમુક જોજો, ઠંડા જે પ્રદેશ છે અમુક, એના માણસો દરિયા કિનારો બીચ હોય ને ત્યાં કણે બહુ વધારે હોય. તમે ઘણી વાર જોયું હોય તો બીચ હોય, દરિયા કિનારો હોય, માણસો બેઠા હોય, ખુરશી નાખીને બેઠા હોય અને છત્રી જેવો સાયો કરીને બેઠા હોય, કંઈક જ્યુસ ને એવું બધું પીતા હોય, આમ એન્જોય કરતા હોય. અમુક ત્યાં તડકામાં બહાર બેઠા હોય તો એ બધા એને બાથ કર્યું કહેવાય. એટલે કે સૂર્યમાં મજા માણતા હોય. તો આ હિમાલયની રાણી છે ને બાથ કરે છે, સ્નાન કરે છે સૂર્યની અંદર ગોલ્ડન લાઇટમાં. અને વેર પણ ક્યાં સ્નાન કરે છે? તો કે વેર એટલે કે જ્યાં અર્થ, આપણી પૃથ્વી અને સ્કાય એટલે કે આકાશ બે મીટિંગ એટલે કે મળે છે, એટલે કે ક્ષિતિજ છે, આપણું જે ક્ષિતિજ છે એ જગ્યાએ હિમાલયની જે રાણી છે ને સ્નાન કરે છે, કે જ્યાં પૃથ્વી અને આકાશ બંને મળે છે, બંને ભેગા થાય છે. એન્ડ ધ મોર્નિંગ ડ્યુઝ, મોર્નિંગ એટલે વહેલી સવારનો, ડ્યુ એટલે કે ઝાકળ, જે વહેલી સવારના સરસ મજાના ઝાકળ હોય, ઝાકળ પડ્યો હોય. અને મેલો યુઝ એટલે કે રંગબેરંગી છટા, અલગ અલગ જે બધા ઝીણા ઝીણા રંગ હોય. ઝીણા ઝીણા રંગ એટલે શું? તો કે અહીંયા ઝાકળ પડ્યો હોય અને પાછો સૂર્ય છે એનો પ્રકાશ પડે. હવે સૂર્યનો પ્રકાશ પડે એટલે તમે ચોમાસામાં જોયું છે, થોડોક વરસાદ આવ્યો હોય, બપોર પછીનો સમય હોય, સૂર્ય આ બાજુ હોય તો આ બાજુ રેનબો થાય. એટલે અહીંયા થોડુંક ભેજ જેવું આપણને કંઈક બતાવે, એટલે અલગ અલગ રંગ બતાવે. તો અહીંયા તે આ જે ઝાકળ પડ્યું છે અને એના ઉપર સૂર્યનો કંઈક પ્રકાશ પડે એટલે રંગબેરંગની છટા આપણને દેખાય, રંગબેરંગી વસ્તુ બતાવે, અલગ અલગ રંગની છટા. અને એનાથી આ હિમાલયની રાણી એના ઉપર શું થાય છે? પેન્ટ કરે છે એના ચીક, એના ગાલ ઉપર. અને જેનાથી ફેરી ફિંગર્સ, ફેરી એટલે પરીઓની આંગળી હોય. હવે આ જે હિમાલયની રાણી છે, પરી હોય ને, પરી એને કે દાડીએ તો કંઈ જવાનું ન હોય, બરાબર, કે કામ તો કરવાનું હોય, મજૂરી તો કરવાની હોય, એટલે આંગળી એની કોમળ હોય. તો એની પરી જેવી મસ્ત મજાની કોમળ આંગળીઓ છે અને એ આંગળીઓથી એના જે ચીક, એના જે ગાલ છે ને એના ઉપર પેન્ટ કરે છે એટલે હાથ ફેરવે છે. આ જે રંગબેરંગી ભીની છટા છે અને આ ઝાકળ છે. કેમ? તો કે આ પર્વત છે, આના ઉપરથી સરસ મજાના આમ પાણીના ટીપા નીચે ઉતરતા હોય. સવાર સૂર્ય પડે એટલે કે સહેજ પાણી બરફ ઓગળતો હોય, એટલે સૂર્યનો પાછો તડકો પડે અને તડકો પડે એટલે કે અહીંયા રંગબેરંગી કલરના છટા દેખાય, રંગબેરંગી કલર દેખાય, ઝીણા ઝીણા ટીપા સ્વરૂપે. અને એ બધા ટીપા સૂર્યના પ્રકાશથી ધીરે ધીરે આમ નીચે ઉતરતા હોય. અને આ હિમાલયની રાણી ગણી છે આને. અને હિમાલયની રાણી ગણી છે એટલે એના ગાલ ઉપર જાણે કે આંગળીઓ ફેરવતી હોય, પેન્ટ કરતી હોય એવું લાગે છે. વાઇલ ઓવર ધ રીલ્સ, અને એના ઉપર રીલ્સ એટલે કે ઝરણા. ભાઈ અહીંયા તમે જોઈ શકો છો, આ મોટો પર્વત હોય તો પર્વતમાં આના ઓવર એટલે કે ઉપરથી, વચ્ચેથી, અહીંયાથી શું થાય? ઝરણા પસાર થાય, ઝરણાઓ પસાર થાય છે, નદીઓ પણ વહે છે. એન્ડ સન કિસ હિલ, અને ઉપર શું થાય? સન છે, સૂર્ય છે, એ આ હિલ છે, ટેકરી છે, એને જાણે કે કહેવાય ને મળતો હોય, ત્યાં મળતો હોય એવું દ્રશ્ય આવે છે અહીંયા. ભાઈ કિસ એટલે કે ભાઈ એ દ્રશ્યથી પછી આપણે તો અલગ જ મિનિંગ કાઢી નાખી. હવે તમે અહીંયા જોઈ શકો છો કે અહીંયા તમે જો અહીંયાથી આ ઝરણું પસાર થાય છે તો કે હા, અને આ હિલ એટલે કે આ ટેકરી છે તો કે હા ટેકરી છે કે નહીં? હિલ એટલે શું થાય? ટેકરી. અને રીલ એટલે શું થાય? ઝરણું. તો કે જો આ ઝરણું રહ્યું. અને હિલ એટલે ટેકરી. તો કે અહીંયા તમે જોઈ શકો ટેકરી. અને એની પાર, ઓલી પાર શું છે? સૂર્ય છે. તો કે હા, હવે એ સૂર્ય અહીંયાથી ઉગી રહ્યો છે, મતલબ આ પર્વત છે અહીંયા ટચ થતો એવું લાગે છે કે હા, તો એને કિસ કીધું છે. આપણે કઈ મિનિંગ કાઢ નાખી કે એ સમયે જે સન છે એ શું કરે છે? એને સ્પર્શ કરે છે આ હિલને, ટેકરીને, અને વચ્ચેથી શું થાય છે? ઝરણાઓ પસાર થાય છે. અને લવ લાઇટ, અને એ સમયે ત્યાં કણે લવ લાઇટ, પ્રેમનો જે કલર છે એ જેન્ટલી એટલે કે હળવેકથી, લિંજર્સ એટલે કે ફેલાય છે. પ્રેમનો રંગ હળવેકથી ફેલાય છે. અહીંયા તમે બધે જોઈ શકો છો, આપણી અંદર જ પ્રેમ ઉભરી આવે. ઇન ધ બ્રેકિંગ ડે, બ્રેકિંગ ડે એટલે શું? બ્રેક એટલે તોડી નાખવું નહીં. દિવસ હવે થોડોક બહાર આવે, સૂર્યોદય થાય. અત્યારે લગી જે સૂર્ય નીકળતો ને થોડોક બહાર નીકળો, હવે સૂર્ય બહાર આવતો રહે. અને એ સૂર્ય બહાર મોકલે એટલે સેન્ડ એટલે મોકલે છે. ફર્સ્ટ એટલે પહેલું, ફેન્ટ એટલે કે આછું, અને રે એટલે કે કિરણ. સૂર્ય જ્યારે બહાર આવે ને તો એ પહેલું આછું એવું રે એટલે કે કિરણ મોકલે છે, પહેલું આછું કિરણ મોકલે છે. અને
લવનો, પ્રેમનો અનડાઈંગ એટલે કે ક્યારેય નાશ ન પામે એવો ફાઉન્ટેન એટલે કે ફુવારો છે ને એ ઉભરી આવે છે. પ્રેમનો ક્યારેય નાશ ન પામે ને એવો પ્રેમનો ફુવારો આપણી અંદર ઉભરી આવે છે. વાય ધ હાર્ટ્સ ફીલ, આપણું હાર્ટ, આપણું હૃદય છે ને એ ફીલ કરે છે, અનુભવે છે. થ્રિલ એટલે કે રોમાંચ, અને એ સમયે આપણું હૃદય છે એ રોમાંચ અનુભવ કરે છે. નવાઈ લાગે આ દ્રશ્ય. અને ઓફ ધ વોઇસ ફ્રોમ ધ હિલ્સ, આ જે હિલ્સ છે, આ જે ટેકરી છે ને એમાંથી અવાજ આવે છે. એન્ડ ધ સોલ, સોલ એટલે કે આત્મા, એ આત્મા ધેટ એટલે કે ડ્વેલ એટલે કે વસવાટ કરે છે આ માઉન્ટેન એટલે કે પર્વતની અંદર. એટલે શું કહે છે કે આ હિલ છે, જે ટેકરી છે એમાંથી વોઇસ આવે છે. શું કહે છે સમજી લેજો કે આ હિલ્સ જે ટેકરી છે એમાંથી અવાજ આવે છે, અને એ અવાજ છે એને કહેવાય છે કે ફીલ કરે છે આપણું હાર્ટ, આપણું હૃદય છે એ ફીલ કરે છે, અને એનાથી આપણી અંદર રોમાંચ અનુભવાય છે. ફરીને કહું છું, આ જે હિલ્સ જે ટેકરી છે એની અંદરથી અવાજ આવે છે, અને એ અવાજ છે આપણું હાર્ટ છે ફીલ કરે છે, અને એનાથી આપણે શું થ્રિલ એટલે કે રોમાંચ અનુભવીએ છીએ. અવાજ જે આવે છે એ અવાજ શેમાંથી આવે છે? આ માઉન્ટેન એટલે કે પર્વતમાંથી આવે છે. અને આ પર્વત છે એની અંદર સોલ એટલે કે આત્મા છે ને એ ડ્વેલ એટલે કે વસવાટ કરે છે. જો અહીંયા લેખકે આ પર્વત છે ને એને માણસની ઉપમા આપી દીધી, એની અંદર પણ આત્મા વસવાટ કરે છે ને એવું કહી દીધું. અને એમાંથી કંઈક અવાજ આવે છે પર્વતમાંથી, અને એની અંદરથી જે આપણી અંદર આપણું હૃદય છે ને એ રોમાંચ અનુભવે છે, એવી અહીંયા વાત કરે છે. લેખક છે આપણા ક્રિસ્ટીના આલ્બર્ટ્સ, એને આ પોયમ છે લખેલી છે. તો અહીંયા આપણે આ પોયમ છે એને પૂર્ણ કરી છે. આપ સર્વે એમને શાંતિપૂર્વક નિહાળ્યો બદલ આપ સર્વનો ખૂબ ખૂબ આભાર.